ચારધામ યાત્રા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તરાખંડના હવામાનમાં મોટો પલટો આવ્યો છે। ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલવાની સાથે જ યાત્રાનો પ્રારંભ થશે, પરંતુ તે પહેલા વાતાવરણનો મિજાજ બદલાયો છે। હવામાન વિભાગે પહાડી વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી અને બદ્રીનાથ, કેદારનાથ સહિતના પહાડી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ આશંકા છે। 4000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડી શિખરો પર હળવી હિમવર્ષા પણ થઈ શકે છે। ખાસ કરીને કેદારનાથ અને બદ્રીનાથના ઉચ્ચ વિસ્તારોમાં કાતિલ ઠંડીની શક્યતા છે। બીજી તરફ દહેરાદૂન સહિતના મેદાની વિસ્તારોમાં અત્યારે અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે। દહેરાદૂનમાં તાપમાન લગભગ 36 ડિગ્રીને પાર પહોંચ્યું હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે। જો કે રાત્રિના સમયે વરસાદી ઝાપટા પડવાની શક્યતાથી સ્થાનિકોને ગરમીમાં રાહત મળી શકે છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।